રાજ્યમાં એક સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ. ગાજવીજ અને પવન સાથે દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક સપ્તાહ સામાન્ય વરસાદ થશે. ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં પણ વરસાદની આગાહી. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની આગાહી. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં પણ ભારે વરસાદનું અનુમાન. દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તો રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ સામાન્ય વરસાદનું અનુમાન. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીમાં સામાન્ય વરસાદ થશે. હવામાન વિભાગે ચોમાસાને લઈ અને આ સમાચાર આપ્યા. ગુજરાતમાં ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે. 48 કલાક બાદ મહારાષ્ટ્ર નજીક અટવાયેલું ચોમાસું આગળ વધશે. ટ્રફ પસાર થતો હોવાથી રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું. 22 जून से लेकर अब 28 जून तक इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 टू 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है, लेकिन आज दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 से 50 किलोमीटर और बिजली प्रति घंटा और बिजली गिरने का संभावना के साथ वार्निंग दिया गया है। और बाकी क्षेत्रों में जो है हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अगले 7 दिन दोनों क्षेत्रों में ही गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो जिले हैं इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन तक। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल बरसात का भी संभावना है। लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा। मानसून का जो आज स्थिति है मध्य अरब सागर का कुछ हिस्सों में आगे बढ़े हुए हैं। इसके साथ महाराष्ट्र, तेलंगाना, कर्नाटक के बाकी हिस्सों में भी बढ़े हुए हैं। छत्तीसगढ़ से कुछ और हिस्सों में बढ़े हुए हैं। उड़ीसा, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है। अभी जो आगे अगले 48 आवर्स 48 घंटा में दक्षिण पश्चिम मौसम की जो अनुकूल परिस्थितियां हैं आगे बढ़ने की, ये जो एरिया है मध्य अरब सागर के बाकी हिस्सों, महाराष्ट्र, मुंबई सहित के कुछ और हिस्सों, तेलंगाना और उड़ीसा के बाकी हिस्सों, छत्तीसगढ़ और झारखंड, बिहार के कुछ और हिस्सों में आगे बढ़ने के लिए स्थितियां अनुकूल बनी हुई है। તો અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ. અમરેલીના સાબરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાબરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો. વીજપડી, ખડસલી, નવાગામ, છાપરી સહિતના ગામોમાં વરસાદ. વીજપડી ગામે ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા. 5મા દિવસે વરસાદ વરસતા સાબરકુંડલા પંથકના ખેડૂતો ખુશખુશાલ છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને વરસાદથી ફાયદો થશે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે. હરેશ, અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ વરસી રહ્યો છે. કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો? બિલકુલ, જે પ્રમાણે અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર વરસાદનું આગમન થયું છે. છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સાવરકુંડલાના વીજપડી, ખડસલી, નવાગામ, છાપરી સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાવરકુંડલાનું જે વીજપડી છે ત્યાં ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી રસ્તાઓ ઉપર વહેતા થયા છે. 5 દિવસથી જે અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો ભાવનગરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો. કાળિયાબીડ, કાળાનળા, પાનવડી, સરદારનગર વિસ્તારમાં વરસાદ.
असह्य गरमी અને ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરમાં વરસાદ શરૂ થતા ભાવનગરના શહેરીજનો પણ ખુશખુશાલ થયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ભાવનગરમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થયો? જો ગોહિલવાડની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ છે। આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ને ત્યારબાદ વરસાદની એન્ટ્રી થઈ છે। ખાસ કરીને જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો ફુલસર, ચિત્રા, બોરતલાવ, મિલિટરી સોસાયટી તેમજ અન્ય જે મુખ્ય વિસ્તારો આવેલા છે તે જગ્યા ઉપર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હાલ ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ થતા બફારામાંથી લોકોને આંશિક રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે વિધિવત રીતના ચોમાસાની એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને લોકોને બફારાથી પણ આંશિક રાહત મળી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો વડોદરાના શિનોર પંથકના ગામોમાં પણ વરસાદ શરૂ થયો। શિનોરના સાદલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા। વરસાદને કારણે દિવસભરની ગરમીથી લોકોને રાહત મળી। વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। તો વડોદરાના શિનોર પંથકમાં પણ વરસાદ, શિનોરના સાદલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ક્યાંક ઝરમર તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા। વરસાદને કારણે દિવસભરની ગરમીથી લોકોને રાહત મળી। નર્મદાના સાગબારા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો, ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક કરા વરસ્યા। સાગબારાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કરા વરસ્યા। ચોપડવાવ, દનસેરા, સેલંબા સહિતના ગામોમાં ઝરમર વરસાદ થયો। વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા। તો નર્મદાનું સાગબારા અને તેના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ક્યાંક વરસાદ તો ક્યાંક કરા થયા। ચોપડવાવ, દનસેરા, સેલંબા સહિતના ગામોમાં ઝરમર વરસાદ। વલસાડના કપરાડા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છે। કપરાડા અને સિદલા પંથકમાં વરસાદ, સુથારપાડા તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ। પહાડી વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદને કારણે કપરાડા તાલુકામાં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું। વરસાદથી ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી। તો વલસાડના કપરાડામાં વરસાદી માહોલ છે અને સારો વરસાદ અહીં વરસ્યો છે। કપરાડા અને સિદલા પંથકમાં સારો વરસાદ, સુથારપાડા તથા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। પહાડી વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી।